નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર। ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે। ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર માર્ચ મહિનામાં જ રાજ્યમાં 2 મહિનાની ગરમીનો અનુભવ થવાની શક્યતા છે। અમદાવાદમાં ચંડાળો તળાવ પાસે છોટા હાથી, એક્ટિવા અને બાઇક ચાલકે સર્જેલા અકસ્માતમાં કુલ 3 વ્યક્તિના મોત નીપજ્યા છે। આ ત્રણેય અકસ્માત અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મી માર્ચે સુરતમાં યોજાનારી વિશાળ જાહેર સભાને સંબોધવા આવી રહ્યા છે। તેમના આગમનને ધ્યાને રાખીને સુરત શહેરમાં ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે। ખાસ કરીને રોડ શો અને તેમના પ્રવાસ માર્ગને ધ્યાનમાં રાખીને શહેરના રસ્તાઓનું મેકઓવર કરવામાં આવી રહ્યું છે। છેલ્લા 3 દિવસથી હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને નીચલા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, જ્યારે ખરાબ હવામાનને કારણે જમ્મુ કાશ્મીર સરકારે શાળાઓમાં શિયાળુ વેકેશન 6 દિવસ લંબાવ્યું છે। ગૃહમંત્રી અમિત શાહ શનિવારે મણિપુરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરશે। રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા પછી આ પહેલી બેઠક હશે। રાજ્યપાલે આતંકવાદીઓ દ્વારા હથિયાર સરેન્ડર કરવાની સમયમર્યાદા 6 માર્ચ સાંજે 4 વાગ્યા સુધી લંબાવી છે। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। અહીં ઝાંસી કાનપુર હાઈવે પર એક ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો હતો। કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 4 લોકોના મૃત્યુ નિપજ્યા છે। રમજાનના એક દિવસ પહેલા શુક્રવારે પાકિસ્તાનના જામિયા હક્કાની મદ્રેસામાં બોમ્બ વિસ્ફોટ થયો હતો। આ હુમલો તાલિબાનના ગોડફાધરના પુત્ર હમીદુલ હક હક્કાનીને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો। આ હુમલામાં તેનું મોત થયું છે। આ ઉપરાંત 4 વધુ લોકો માર્યા ગયા છે। 14 ફેબ્રુઆરીના રોજ કેલિફોર્નિયામાં નીલમ શિંદેને એક કારે ટક્કર મારી હતી। આ પછી તે કોમામાં જતી રહી હતી। અમેરિકાએ નીલમના પરિવારને ઇમરજન્સી વિઝા આપ્યા છે। ભારતીય વિદેશ મંત્રાલયના હસ્તક્ષેપ બાદ આ શક્ય બન્યું છે। ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી। આ સાથે ઓસ્ટ્રેલિયન ટીમ આ સિઝનની સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે। તે જ સમયે અફઘાનિસ્તાનની આશાઓ શનિવારે કરાચીમાં યોજાનારી ઇંગ્લેન્ડ સાઉથ આફ્રિકા મેચ પર ટકેલી છે। સાયબર ક્રાઇમ પોલીસે તમિલનાડુથી એક ક્રિપ્ટોકરન્સી છેતરપિંડી કરનાર ગેંગની ધરપકડ કરી છે। આ કેસમાં એક્ટ્રેસીસ તમન્ના ભાટિયા અને કાજલ અગ્રવાલની પણ પૂછપરછ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે। આ મામલે તમન્ના ભાટિયાએ કહ્યું કે આ માત્ર એક અફવા છે। એક્ટ્રેસે કહ્યું કે તે આવા ખોટા સમાચાર સામે કાર્યવાહી કરશે। તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।